નમસ્કાર મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો ચણાની એવરેજ બજાર અત્યારે 1000 થી 1100 વચ્ચે જોવા મળી રહી છે। બે ચાર માર્કેટ યાર્ડમાં 1100 પ્લસ પણ ચણાના ભાવ નોંધાઈ રહ્યા છે। હાલ તો સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ સપ્તાહ તેમજ આગામી સપ્તાહની અંદર હજુ પણ સુધારો ચણાની બજારમાં જોવા મળશે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના ચણાના ભાવ જોઈએ તો વેરાવળ 985 થી 1078 રૂપિયા, મેદરડા 900 થી 1050 રૂપિયા, પોરબંદર 980 થી 1000 રૂપિયા, બોટાદ 975 થી 1140 રૂપિયા, ધારી 1012 થી 1012 રૂપિયા, વિરમગામ 1068 થી 1068 રૂપિયા, સમી 1040 થી 1058 રૂપિયા, રાજકોટ 930 થી 1085 રૂપિયા, જેતપુર 950 થી 1068 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1100 રૂપિયા, મોરબી 975 થી 1075 રૂપિયા, વિસાવદર 1020 થી 1070 રૂપિયા, અમરેલી 690 થી 1550 રૂપિયા, થ્રોલ 860 થી 1032 રૂપિયા, હળવદ 984 થી 1043 રૂપિયા, કોડીનાર 800 થી 1100 રૂપિયા, ડીસા 1033 થી 1045 રૂપિયા, જામજોધપુર 860 થી 1060 રૂપિયા, કાલાવડ 976 થી 1050 રૂપિયા, જસદણ 750 થી 1068 રૂપિયા, કડી 916 થી 940 રૂપિયા, દાહોદ 1100 થી 1105 રૂપિયા, હિંમતનગર 610 થી 1059 રૂપિયા, હારીજ 1025 થી 1052 રૂપિયા, પાટડી 1025 થી 1050 રૂપિયા, ભાવનગર 995 થી 1020 રૂપિયા, બાબરા 925 થી 1065 રૂપિયા, જૂનાગઢ 1000 થી 1063 રૂપિયા, બોચરાજી 1005 થી 1042 રૂપિયા, બાવળા 1072 થી 1098 રૂપિયા, જામનગર 890 થી 1130 રૂપિયા, માણસા 900 થી 900 રૂપિયા, થરા 1010 થી 1010 રૂપિયા, મહુવા 950 થી 1025 રૂપિયા, જામખંભાળિયા 1000 થી 1054 રૂપિયા, માંડલ 1010 થી 1051 રૂપિયા અને ગોંડલ 951 થી 1076 રૂપિયા।